હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા મારા આજના નવા વ્લોગ અને નવા વિડીયોમાં. તો જો અત્યારે આપણે વાગી ગયા છે 12:30 અને આપણે અત્યારે આવી ગયા છે ખેતરમાં આંટો મારવા. કેમ કે આપણે એમાં માંડવી, જાર, મકાઈ ને એવું બધું ઘણું બધું વાવ્યું હતું, એટલે બકાલું ને એવું બધું છે. તો આપણે અત્યારે જો આંટો મારવા હાલ્યા જઈએ છીએ. તો જો હવે ત્યાંથી આપણે આ છેઠે પણ પૂગી ગયા છે અને આપણે માંડવી છે, મકાઈ ને જાર ને એવું બધું આમાં વાવ્યું છે. અને આ સાઈડ પણ આપણે બકાલું વાવેલું છે, તો હું તમને તે બતાવું. તો જો આપણે અહીંથી બકાલાની શરૂઆત થઈ ગઈ છે. અહીં એક ભીંડાનો છોડવો છે, પછી આ લાઈનમાં આપણે ભીંડો વાવેલો છે અને અહીંયા આપણે વેલો છે. તો જોઈ લો, આવું કાંક આપણું બકાલું છે. આને જ આપણે નીંદવાનું બાકી છે અને આ મકાઈનો છોડવો છે. હવે આપણે આમ આગળ જઈશું થોડાક આ સાઈડ, કેમ કે એ બાજુ તો વાવેલું છે બકાલું. અહીં સુધી આ બધી મકાઈ હતી અને આ બાજુ જાહેર છે. આ જાહેર છે બધી, આ એટલામાં આપણે જાહેર જ વાવેલી છે. તે જો આવડી થઈ ગઈ છે. ને હવે આ સાઈડ થોડાક આપણે જઈએ, કેમ કે ત્યાં પણ બકાલું વાવેલું છે. આપણે જો આ સાઈડ આવ્યા ત્યાં તો આપણને આ બધા વેલા મળી ગયા, દૂધીઓના ને એના બધાના છે. ને અહીંયા જો તો તમે બધી વેલા ને એવું કાંક બકાલું બધું છે. તો આપણી અહીં કાંક વાડી છે અને અહીંયા આપણા ઘર છે. અને આપણે નાના મોટા બધાય માણસો છે એ આપણે અહીંયા જો અહીં ક્રિકેટ રમવા આવે છે. આ આપણે ક્રિકેટનું નાનું એવું મેદાન છે આ બધું. અને ત્યાંથી ક્યારેક દડા આ બાજુ આવે તો અહીંયા પડ્યા હોય, જો અહીં દડો પડ્યો છે. તે આપણે એને ત્યાં જઈને આપણે હોત રમવા જઈએ છીએ. કાલ ગયા હતા પણ કાલ વ્લોગ નહોતો બનાવ્યો, તો આપણે દડો આપણે એને કાલ દઈ દઈશું. ઘણા ખરા આમાં દડાવી આવે છે પણ આમાં જડતા નથી, કેમ કે આ બધી વાડ એવી છે ને એટલે. તો આમાં જો આટલામાં આપણે આવામાં દડો આવી જાય, જડે કાંઈ નહીં. આપણે પછી હવે રમવા જઈએ ત્યાં આવડો આ દડો એને દઈ દઈશું આપણે, કેમ કે આપણે એમાં રમવા હોતા જઈશ. આમાં હવે એકાદો દડો લેતા જઈએ, કાલ રમવા થાય. આમાં તો જો કે હવે નહીં જ હોય, કેમ કે જડશે હશે તોય નહીં જડે. ખડ દેવડું મોટું થઈ ગયું છે આપણે. આ શેઠ આપણે નીંદતા આવે છે પણ ને સુધી છે ને જ પૂજા. તો જો આપણે અહીં કાંક વાડે છીએ, મસ્ત મજાની વાડે છે અને આમાં ઘણું ખરું હવે મોટું થઈ ગયું છે. પછી હવે આગળ નીંદવાનું છે તો ત્યાં ગુરુવારે વાત, કેમ કે આપણે કારખાને ગુરુવારે રજા હોય એટલે ત્યારે વારો ચડી જાય નીંદવાનો. અને જો આપણે અહીંયા સુધી શેઠો નીંદેલો આવડું આવે છે નીંદવાનું, કેમ કે આટલામાં દડા આવે જાજા, એટલે પછી હવે આપણે એટલું નીંદવાનું છે. એ ઘરે નીંદી નાખે, આપણે તો એ કારખાને. આપણે જો અહીં મસ્ત મજાની વાડી છે. એટલે આપણે ઘરે પણ ઘણા બધા ઝાડવા છે. આટલા ઘણા છે ઝાડવા.
આવી બધી આપણે કાંઈક ઘર છે અને હવે આપણે સીધા જઈશું ઘર બાજુ, કેમ કે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આપણે ઘરે જઈને જે નાવાનું બાકી તે નાહી લઈશું, ગરમ પાણી કરવા મૂકી દીધું છે. અને અહીંયા આપણે રામજી પીરનું મંદિર પણ બનવાનું ચાલુ છે. ત્યાં આપણે ઘરેથી ચોખ્ખું દેખાય ધાબામાં ચડી એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. હવે આપણે વ્યા જઈશું ઘર બાજુ. અને જો હવે આપણે ઘરે પગી જશે એવી ઓહો. અને જો આપણે આ પોપૈયાનું ઝાડવું છે, આ કલમવાળી બોવડી છે, આવડી મોટી થઈ ગઈ છે. અને એક પપૈયાનું ઝાડ અહીંયા હતું તે આપણે ઉખાડીને નાખી દીધું, પણ ના પણ જો ફૂલ આવ્યા છે, ઘણા બધા ફૂલ આવ્યા છે. અને આપણે નાની જામફળી છે અને સીતાફળી, આ જામફળીમાં ઘણા બધા જામફળ ઉગતા હોય છે. આપણે જામફળ છે. ઘણા જામફળ આવે છે જે નાના નાના છે. અહીંયા જો ઘણા બધા જે ફાલ આવ્યો છે અને નાના મોટા જામફળ પણ છે. આમાંથી કઈ પાકલ દેખાયું છે તો ખરા, પણ આપણે એને કાલ તોડશું. પેલા અત્યારે જો આ મોટું જામફળ છે પાકી ગયું છે, પાકો આવ્યું છે. ઘણા મોટા જામફળ છે. એક જામફળ તો આપણે અહીં તોડીને પણ મૂક્યું છે, પપ્પાએ મૂકી દીધું છે. અને તમે આને ઓળખો છો? આ શું છે? આને નામ આપણે કોમેન્ટમાં તમે બતાવજો, કહી દેજો, કોમેન્ટ કરી દેજો. આપણે જામફળ ખાવું છે પણ નાનું કંઈ જળતું નહીં. નાનું જામફળ થોડીક વાર ગોત્યા પછી આપણે એક જામફળ મળી ગયું, તે આપણે તોડી લીધું. આવું કાંઈક નાનું મસ્ત મજાનું છે અને આપણે વાને ખાઈશું. હજે તો આ જામફળ સફેદ છે, પણ આ પાકી જશે ને પછી લાલ થઈ જશે. અને જો હવે આ બાજુ આવી ધૂળ નાખી દીધી છે, આમાં જ બાજુ લઈને, કેમ કે આમાં છે ને આપણે હવે ધાણા વાવવાના છે. ધાણા વાવવાના છે એમાં આપણે. અને એક આપણે જામફળીનો ઢોકળો લઈને આવીને એ સોંપી દીધો છે. અને હવે આપણે જવાનું છે નાહવા. જામફળ ખાઈને પછી આપણે નાહવા જઈશું. આ બાજુ જામફળીની નાળિયેરી પણ વાવી દીધી છે. અને હવે આપણે જઈશું નાહવા, તો નાહીને પાછા મળીએ. તો જો અત્યારે આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ જશે એવી, અને અત્યારે 1:30 વાગી ગયો છે અને દાદાનું આધાર કાર્ડ લિંક કરવાનું છે, એટલે અત્યારે આપણે જઈએ છીએ ગ્રામ પંચાયતે. અને જો આપણે રસ્તા ઉપર પૂગી ગયા છીએ, અત્યારે આપણે હાલ્યા જઈએ છે. અને જો આપણે ઠાકરદાન છોરે પૂગી ગયા છીએ. આપણો ઠાકરદાન છોરો છે. અને હામું તે આપણે લેરગી બાપુનું મંદિર છે. તો આપણે અત્યારે ના જઈને તમને બતાવું. આપણે લેરગી બાપુનું મંદિર હતું અને આપણે દર્શન કરી લીધા છે. અને આપણે જઈશું હવે ગ્રામ પંચાયત બાજુ. તો અત્યારે આપણે પૂગી ગયા ગ્રામ પંચાયતે. આપણી ગ્રામ પંચાયત છે અને આપણી જૂની સ્કૂલ છે.
ત્યાં અત્યારે પેન્ટ ને એવું કરી વાળ્યું છે અને સામે દેખાય ત્યાં સુધી છે. આપણે ત્યાં સુધી જઈશું અત્યારે. અને આપણા ભોળાનાથ દાદાનું મંદિર છે અને આપણો નિશાળનો ગેટ. આ આપણી નિશાળ છે. અને આપણા ભોળાનાથ દાદાનું મંદિર. તો જો આપણે ચપ્પલ ઉતારી દીધા છે અને આપણે ચડી ગયા છીએ મંદિર ઉપર. જો આવું આપણું કાંક ભોળાનાથનું મંદિર છે. અહીંયા આપણે મંદિરે પૂગી ગયા. જો આપણા ભોળાનાથ દાદા છે. તો આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લ્યો. અને જો આપણે સામો છે તે ચબૂતરો છે. ત્યાં કબૂતર ચણ ખાવા આવી ગયા છે. અને આપણી આ જે છે એ આપણી સ્કૂલ છે. પહેલાં હું અહીંયા જ ભણતો હતો. અત્યારે કલરની બહુ મસ્ત મજાનું કરી વાળ્યું છે. અને હવે આપણે એ બાજુ જઈશું. તો જો આપણે આ નિશાળ આટલા બધા ઝાડવા છે. આ એક આપણી નિહાળ છે. અને હવે આપણે આમ જઈશું પાછળની સાઈડ નિશાળની. મિત્રો આપણે દાદાને કેવાયસી કરવા ગયા હતા પણ કઈ થયું છે નહીં. અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.